હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. આજે આપણે અમદાવાદમાં ખાસ ખવાતી એવી એક ચટણી બનાવવાની છે. આ ચટણી જે છે એ ખાસ કરીને વણેલા ગાંઠિયા છે, ફાફડા સાથે પણ ઘણી જગ્યાએ સર્વ થતી હોય છે અને એની સાથે સાથે ખમણ અથવા તો સફેદ ઢોકળા અથવા તો લાઈવ ઢોકળા સાથે પણ સર્વ થતી હોય છે. અને એટલી ચટાકેદાર આ ચટણી હોય છે ને કે એક વખત તમારા ઘરે આ ચટણી બનશે તો કોઈ પણ ફરસાણ બનશે ને તો એની સાથે આ જ ચટણી તૈયાર થશે. તો એના માટે મેં લીલા મરચાં લીધેલા છે, થોડી કોથમીર છે, એટલે કે એક બાઉલ મેં કોથમીર લીધેલી છે, 4 થી 5 લીલા મરચાં લેવાના છે અને આ લીલા મરચાં થોડા તીખાસ પડતા લેવાના છે, તો જ આ ચટણીનો ચટાકો બહુ જ સરસ આવે છે. અને એની સાથે ગાંઠિયાનો ભૂક્કો લીધેલો છે. આ ખૂબ જ અગત્યનું છે કે ગાંઠિયાનો તમે ભૂક્કો લેશો ને ત્યારે જ આ ચટણી એકદમ ટેસ્ટી તૈયાર થવાની છે અને એના કારણે જ એનો સ્વાદ એકદમ અલગ લાગે છે. તો આ વસ્તુ આપણે મિક્સી જારમાં લઈ અને ચટણી તૈયાર કરી લઈએ. હાફ બાઉલ ગાંઠિયાનો ભૂક્કો લેવાનો છે. આમાં તમે પાપડી ગાંઠિયાનો ભૂક્કો લઈ શકો છો, ફાફડાનો ભૂક્કો પણ લઈ શકો છો, કે જે ભાવનગરી ગાંઠિયા આવે છે એનો ભૂક્કો પણ લઈ શકો છો. આ ટાઈપના ભાવનગરી ગાંઠિયા પણ લઈ શકાય છે, એટલે કોઈ પણ ગાંઠિયાનો તમે ઉપયોગ કરી શકો છો. એની સાથે આપણે લીલા તીખા મરચાં ઉમેરી લઈશું. સાથે અત્યારે મેં 50 ગ્રામ કોથમીર લીધેલી છે, જે ઉમેરી લેવાની છે, જેને ધોઈ અને ચોખ્ખી કરી લીધી છે. સાથે એક લીંબુનો રસ લેવાનો છે. હવેના જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે ને એ ખૂબ જ અગત્યના છે, જનરલી આપણે ઉમેરતા નથી હોતા. જેમાં ઉમેરીશું આપણે 5 ચમચી હિંગ, એની સાથે 5 ચમચી જીરું લઈશું, 1 નાની ચમચી ધાણા જીરું પાવડર એડ કરી છે. સાથે આપણે ચટાકો લેવા માટે 5 ચમચી, અડધી ચમચી મેં લીધેલું છે સંચળ એડ કરી દઈશું, અથવા તો 1 નાની ચમચી સંચળ લઈશું. એની સાથે મીઠું લઈશું, પણ એ બહુ ઓછા પ્રમાણમાં લઈશું કારણ કે આપણે સંચળ પાવડર લીધેલો છે, એટલે 5 ચમચી આપણે મીઠું એડ કરીશું. અને હજી એની સાથે લઈશું ચાટ મસાલો, આપણે લઈશું અડધી ચમચી. બસ આ જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે એના કારણે જ આ ચટણીનો ચટાકો બહુ જ સરસ આવે છે અને એનો સ્વાદ પણ એકદમ ટેસ્ટી લાગે છે. હવે આ ચટણીને આપણે પીસી લઈએ. જો ચેક કરી લઈએ. વાહ, મસ્ત કલર આવ્યો છે, એકદમ બહાર જે મળે છે ને એવી જ ચટણીનો કલર આવ્યો છે. અને આ ચટણીની ખાસ વાત એ છે કે એને એકદમ ક્રશ નથી કરવાની, થોડી રફ રાખવાની છે, જેના કારણે એનો સ્વાદ વધારે સરસ આવશે. અને આ ચટણીનો ચટાકો એટલો સરસ છે ને કે બહુ જ ટેસ્ટી લાગે છે. હવે આ ચટણીને આપણે સર્વ કરી લઈએ.